લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગાહી વિકાસ યાત્રા 23 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ. જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન, કર્મ, વચનથી તત્પર રહેવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવા, દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને તેનું જતન કરવા તેમજ દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા માટે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં 14મા મુખ્યમંત્રી તરીકે તારીખ 7 ઓક્ટોબર 2001ના દિવસે શપથ લઈ રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતના 2001 થી 2024 સુધીના 23 વર્ષની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડી તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.